મોડાસામાં પંચાયત સિંચાઈ વિભાગની નકલી કચેરી ધમધમતી હોવાનો આરોપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો છે। મોડાસાના તિરુપતિ રાજ બંગલોઝમાં કચેરી ધમધમતી હતી, જ્યાંથી તપાસમાં ખોટા બિલ અને સિક્કા મળ્યા છે। હીટ સ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત લથડી છે। જો કે શાહરૂખ ખાનના રિપોર્ટ નોર્મલ આવ્યા છે। શાહરૂખ ખાનને અંડર ઓબ્ઝર્વેશનમાં રખાયા છે। હોસ્પિટલમાં શાહરૂખ ખાન સાથે ગૌરી ખાન અને સુહાના ખાન રહ્યા હાજર। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે કહ્યું કે પરિણામ જે પણ આવે, અમારા ઉમેદવારો કોઈનાથી ડર્યા વગર લડ્યા તે મહત્વનું છે। મોરબીમાં હાર્ટ એટેકની એક અજીબોગરીબ ઘટના સામે આવી, જેમાં ભુવા તરીકે ઓળખ ધરાવતા વ્યક્તિનું ધૂણતા હાર્ટ એટેકથી મોત થયું છે। મૃતક પીઠાભાઈ મકવાણા ભુવા તરીકે આસપાસના વિસ્તારમાં જાણીતા હતા। આરસીબી ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામેની એલિમિનેટર મેચમાં બેટ વડે 29 રન ફટકારીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી। આ મેચમાં કિંગ કોહલી આઈપીએલ ઇતિહાસમાં 8000 રન પૂરા કર્યા। ઉત્તર પ્રદેશના મેરઠમાં માતા પુત્રી પર બલાત્કારની સનસનાટીભરી ઘટના સામે આવી છે। આરોપીએ પહેલા પુત્રીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે બલાત્કાર ગુજાર્યો હતો। આ દરમિયાન તેને તેનો અશ્લીલ વિડીયો પણ બનાવ્યો હતો। વિરાટને લઈને વિજય માલ્યાએ ટ્વીટ કરી પોતાના ટ્વીટમાં માલ્યાએ આરસીબીના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે અને આરસીબીને ચેમ્પિયન બનવાની શુભેચ્છા પાઠવી છે। શ્રમિકોના હિતમાં મોટો નિર્ણય। ગાંધીનગર મહાનગરપાલિકાએ ક્રેટાઇનને પત્ર લખ્યો છે, જેમાં બપોરના સમયે શ્રમિકોને કામ ન આપવા અપીલ કરી છે। એમડીએચ એવરેસ્ટ મસાલાને FSSAIની ક્લીન ચીટ, ભેળસેળના દાવાને નકાર્યો। એમડીએચ અને એવરેસ્ટ જેવી મોટી બ્રાન્ડના મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ જંતુનાશક મળી આવ્યા હોવાના અહેવાલો પછી FSSAIએ એક્શનમાં આવ્યું છે। આરસીબીમાંથી રમતા દિનેશ કાર્તિકે પ્લે ઓફ મેચ પહેલા જ પોતાના રિટાયરમેન્ટનો સંકેત આપી દીધો છે। 38 વર્ષના આ વિકેટકીપરે ભાવુક સંદેશના પોતાના સંન્યાસની હિટ આપી દીધી છે।